બંગાળમાં ભગવો ફેરાઈ દીધો, હજી એ સંતોષ નથી ભાઈ? આવો અવાજ ના ચાલે. મારી સાથે બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો. પાટિયા નીચે મૂકી દો, બધા પાટિયા નીચે મૂકી દો. બંને હાથ ઉપાડો, જરા ઉઠાવો બંને હાથ. વિજયના આનંદની મુઠ્ઠી ભીંચીન પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે વંદે. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી શ્રીમતી રીતાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સોલંકી, આજે જેમણે આપણા મત વિસ્તારના 20 ગામોની અંદર એક લાઇબ્રેરી બનાવવાનું કામ કર્યું છે, એવા કિર્લોસ્કર લિમિટેડના અધ્યક્ષ શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિર્લોસ્કરજી, જેમના CSR ફંડમાંથી એક વિશાળ તળાવ અને આધુનિક પંચાયત ભવનનું નિર્માણ થયું. અરવિંદ લિમિટેડના ઉપાધ્યક્ષ શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવાર જેમને 2 જોડકા તળાવોનો અદ્ભુત રીતે વિકાસ કર્યો છે, એ આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલજી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બહેન હસરત જૈસ્મીન, CEO ગૌડા, પિયુષ પટેલ, ભુલાભાઈ દેસાઈ, ઉપસ્થિત સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારી અને આજ આ નાનકડા કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર ક્ષેત્રના સૌ નાગરિકોને મારા રામ રામ નમસ્કાર. ભાઈઓ બહેનો, હું 10 દિવસ પહેલા આવ્યો હતો. કલોલ અને ગાંધીનગરમાં 900 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આજે 10 દિવસ પછી 340 કરોડ રૂપિયાના બીજા કામો અને એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. તો 10 દિવસની અંદર કુલ મિલાકર ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભામાં 1200 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. હરિયાળી લોકસભા ક્ષેત્ર બનાવવાનો તેમનો સંકલ્પ છે. સાથોસાથ શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, નાગરિકોની સુવિધા સુખાકારીના કામો સહિતની સેવાઓને પણ વધુને વધુ વિસ્તારતા જઈને આ મતક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરવા તેઓ પ્રતિબદ્ધ છે. હજુ 10 દિવસ પહેલા જ ગાંધીનગરને 620 કરોડના વિકાસ કામોની ભેટ આપ્યા પછી સતત બીજી વાર શ્રી અમિતભાઈ આજે 340 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની સોગાત લઈને આપણી વચ્ચે આવ્યા છે. શ્રી અમિતભાઈની પ્રેરણાથી મળી રહેલા વિકાસ કામોથી ગ્રામીણ વિસ્તારના લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે. ડબલ એન્જિન સરકારનું ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું નથી, પરંતુ લોકોના જીવનને વધુ સુવિધાસભર
સુખાકારીપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાનું છે. આજે ગાંધીનગર અને કલોલ તાલુકામાં રોડ નેટવર્ક, શિક્ષણ, આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ગ્રામ વિકાસની સાથે જોડાયેલા અનેક કાર્યોથી સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની નેમ સાકાર થઈ રહી છે. આજના આ કામો ભૌતિક વિકાસની સાથે સર્વ સમાવેશી વિકાસના પથદર્શક બનશે. આદરણીય શ્રી અમિતભાઈએ માળખાકીય વિકાસની સાથોસાથ સમગ્ર મત વિસ્તારમાં સાંસ્કૃતિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. તેમણે ગામના નાના બાળકોથી લઈને વડીલોમાં વાંચન અભ્યાસ પ્રવૃત્તિને વેગ મળે તે માટે CSR અન્વયે દાતાઓના સહયોગથી લાઇબ્રેરી શરૂ કરાવી છે. ટોયાટા કિર્લોસ્કર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 20 ગામોમાં લાઇબ્રેરીની સ્થાપનાના આયોજનથી બાળકો અને યુવાનોમાં વાંચવાની સંસ્કૃતિ ખલશે અને જ્ઞાનનો પ્રકાશ ગામડાઓ સુધી પહોંચશે. ગ્રામીણ બાળકો, યુવાઓ પણ વિશ્વના પ્રવાહોથી પરિચિત અને વાંચન સમૃદ્ધ થશે. ગાંધીનગરના 3 ગામોને અદ્યતન વાંચનાલય લાઇબ્રેરીની ભેટ મળી છે. વડાપ્રધાનશ્રીએ વિરાસતનો ગૌરવ કરવાની જે પરંપરા સ્થાપી છે તેને ચરિતાર્થ કરતા 3 લાઇબ્રેરીના નામકરણ પણ કવિ નર્મદ, આદ્ય કવિ દલપતરામ અને નવલકથાકાર સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે જોડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પણ શ્રી મોદી સાહેબ અને અમિતભાઈની પ્રેરણાથી ગ્રંથાલયો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે ખાસ જોગવાઈ કરી છે. છેલ્લા 2 વર્ષમાં 135 જેટલી નવી તાલુકા લાઇબ્રેરી શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અદ્યતન નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે આ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરી છે અને 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ કરવાના છે. શિક્ષણ, સાંસ્કૃતિક ઉપરાંત સ્વચ્છતા અને લોકોની આરોગ્ય સુખાકારીને પણ કેન્દ્રમાં રાખ્યા છે. જલુંધમાં નવા આરોગ્ય સબ સેન્ટરના નિર્માણથી સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ નજીકમાં ઉપલબ્ધ થવાની ખાસ કરીને માતાઓ અને બહેનોને મોટી રાહત મળશે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે લોંગ ટર્મ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે તેને આજે થયેલા વિકાસ કામો ચોક્કસ ચરિતાર્થ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ કામોની આવી વણઝારથી ગાંધીનગર લોકસભા વિસ્તાર અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. भारत माता की जय. वंदे मातरम. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.